નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ દ્વારા ગાલા એસાઇનમેન્ટ બુક 2025 નું સોલ્યુશન થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ની અંદર આજે આપણે વાત કરવી છે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા પ્રશ્નપત્ર નંબર 1 નો વિભાગ F લઈને તમારી સમક્ષ રજૂ થયો છું. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાઇસમાં મળે છે, પણ તમારે ઘરે બેઠા જોતું હોય તો 290 રૂપિયામાં તમને મળવાનું છે. ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે. એ એપ્લિકેશનની અંદર આપણે જેવું ડાઉનલોડ કરીએ એટલે પીડીએફ સ્વરૂપે આપણા મોબાઈલની અંદર જોવા મળે. તો સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો તમારે કોઈ પણ સાહિત્ય જોતું હોય તો ઘરે બેઠા મેળવવા માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર અથવા તો લિંક ઉપર સંપર્ક કરવો. ગાલા એસાઇનમેન્ટ બુક 2025 પીડીએફ સ્વરૂપે તમારે જોવું છે તો આ પ્રથમ પેજ ઉપર જાઓ એટલે ક્યુઆર કોડ આપેલો છે. એ ક્યુઆર કોડને જેવો સ્કેન કરશો એટલે ઓડી બધાજી માહિતી ફિલઅપ કરવાની થશે. માહિતી ફિલઅપ કરશો એટલે તમારા મોબાઈલની અંદર ગાલા એસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે તમને મળી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ગયો છે. એ પણ આકર્ષક ઓફર સાથે. તો 300 રૂપિયા કરતા વધારેની ખરીદી કરશો તો 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. જ્યારે તમે 500 રૂપિયા કરતા વધારેની ખરીદી કરશો ત્યારે તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV15 અને NAV20. કેટલા ટકા ડિસ્કાઉન્ટ જોઈએ છે તેની ઉપર ડિસાઇડેબલ રહેશે. ગાલા એસાઇનમેન્ટ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ અને ગાલા એસાઇનમેન્ટ બુક બંને તમારે મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો વધારે માહિતી માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ના પ્રશ્નપત્ર નંબર 1 નો વિભાગ F, જેની અંદર નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ માંગ્યા મુજબ જવાબ આપો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન આપણને પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરાક જોઈ લઈએ કે ભાઈ 2 પ્રશ્ન આપણને પૂછાય છે. બરોબર, તો 2 પ્રશ્ન જે પૂછાય છે એ 2 પ્રશ્નો આપણા 47 અને 48મો પ્રશ્ન છે. અહીંયા કોઈ વિકલ્પ આવતો નથી. નીચે માગ્યા મુજબ જવાબ આપવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સેક્શનના માર્ક્સ પ્રત્યેકના 11 છે. એના સેક્શનના માર્ક્સ છે 22. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો એની અંદર પ્રશ્ન નંબર આપણે જોઈએ 47. ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે. ઓહો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબના દાખલામાં વાર્ષિક હિસાબ બનાવીને જ આપણને આપી દીધા છે. ટેન્શન જ નથી. ના 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 ના, એની અંદર ભૂલ થઈ છે એટલે આપણે નવેથી એટલે કે સુધારીને વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીનું 31/3/2017 ના રોજનું નફા નુકસાન ખાતું આપણને આપેલું છે. તો એ નફા નુકસાન ખાતામાં વેચેલ માલની પડતર એ વેપાર ખાતાની અંદર લખીશું અને વેચાણ વેપાર ખાતામાં લખીશું. ઉધાર અને જમા આપણને આપેલું છે, પણ આ બંને વિગત જશે વેપાર ખાતામાં અને એની સિવાયની બાકીની વિગતો છે એ વિગતો થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ. આ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ ને આ આવશે વેપાર ખાતાની જમા બાજુ. હવે આ નફો ધ્યાનમાં લેવાશે નહીં, પણ આ નફો ધ્યાનમાં નહીં લેવાય, પણ નફાનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, નફાનું પ્રમાણ આપણે ધ્યાનમાં લઈશું તો અહીંયા આપણે 2 મીંડા કાઢી નાખીશું. તો આપણું પ્રમાણ થઈ ગયું 228 જેમ 152. હવે ઘણા વિદ્યાર્થીને એમ થાય કે ઓહો સાહેબ, એવડું મોટું પ્રમાણ હોઈ શકે ખરું? એવડું મોટું પ્રમાણ હોય નહીં વિદ્યાર્થી મિત્રો, પણ આ પ્રમાણને નાનું કરવા માટે તમારે ઘણી બધી મહેનત કરવી પડે. એ બધી મહેનતમાં પરીક્ષાના સમયે પડાય નહીં. એની કરતા 2 મીંડા પાછળના કાઢીને આપણે પ્રમાણ લઈ લેવાય એટલે કોઈ જ ટેન્શન નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, મેં સરળતા ખાતર 228 અને 152 લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો વાર્ષિક હિસાબો જે છે એની અંદર પાકું સરવૈયું પણ આપણને આપેલું છે. એમાં ધર્મની મૂડી અને કર્મની મૂડી
એનો બંનેનો ઉપાડ અને અહીંયા નફો આપણે ધ્યાનમાં લેવાનો નથી. મૂડીને ધ્યાનમાં લઈશું અને ઉપાડને ધ્યાનમાં લઈશું. બરાબર, આ રકમનું હવે આપણે કશું કામ છે નહીં. ચાલો ત્યાર પછી આગળ વધીએ. દેવા ઉપલક ખાતું. વિદ્યાર્થી મિત્રો, ઉપલક ખાતું આવ્યું છે. બરાબર, એનો મતલબ એવો છે વાર્ષિક હિસાબમાં કોઈક જગ્યાએ ભૂલ મારી છે તો જ ઉપલક ખાતું આવે, નકર આવે નહીં. દેવા લખાય મૂડી દેવામાં અને ઉપલક ખાતું હવે અહીંયાથી આપણે કાઢવા માટે કેવા પ્રયત્નો કરવાના છે એ આપણે જરા જોઈ લઈએ. અહીંયા બિનચાલુ મિલકતો, દ્રશ્ય મિલકતો સ્થિર એવી 60,000 અને રોકાણો છે 12,000. ચાલુ મિલકતો આપણી પાસે છે 28,000. ટોટલ આપણે અહીંયા આપણને આપેલા છે. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું. તો ભાઈ મૂડી આપણને ધર્મ અને કર્મની આપેલી છે, તો મૂડી ઉપર આપણે વ્યાજ ગણીએ તો એની ઉપર હવાલા નંબર 1 રાખીશું. સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે, તો સ્થિર મિલકતો ઉપર ઘસારો ગણવાનો થાય તો અહીંયા આપણી પાસે સ્થિર મિલકતો છે 60,000ની, એની ઉપર ઘસારો ગણીશું આપણે નંબર 2. ભાડું 200 રૂપિયા અગાઉથી ચૂકવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખર્ચ થઈ ગયો. ભાડું શું થઈ ગયો? ખર્ચ. તો ખર્ચ થઈ ગયો એ ઓફિશિયલી ખર્ચ કહેવાય, એટલે આપણે અહીંયા ઓફિસ ખર્ચની અંદર એને આપણે લખીએ તો દેવાદારો ઉપર ટીક કરી દેવું. હવાલા નંબર 4 જ તે, તો વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 4. ત્યાર પછી વેચાણનો ખાતાનો સરવાળો 2,000 રૂપિયા ઓછો ગણાયો. વેચાણમાં શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે, એટલે હવાલા નંબર 5. પણ વેચાણનો સરવાળો 2,000 ઓછો ગણાયો ને, એટલે જ અહીંયા ઉપલક ખાતું 2,000 રૂપિયા આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપલક ખાતું અહીંયાથી નીકળી જશે અને વેચાણમાં 2,000 રૂપિયા પ્લસ થઈ જશે. એટલે આની સિમ્પલી એક અસર આપવી પડશે ને એક અસર કાઢવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો આપણે લખવામાં એક જ અસર લખવાની છે, એક અસર આપણે કાઢી નાખવાના છીએ દાખલામાંથી, એટલે 2 અસરો આપણી થઈ ગઈ. ખરીદી 800 રૂપિયા નોંધવાની બાકી છે. ખરીદી નોંધવાની બાકી, તો વેચેલ માલની પડતર ની અંદર ખરીદી હોય જ તે, તો એની અંદર હવાલા નંબર 6. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરની માહિતી પરથી આપણે સુધારેલો વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જઈએ તો હવે એક પછી એક અસરો ક્યાં ક્યાં આપવાની છે એ આપણે ક્રમશઃ અસરો લેતી જવાની છે. કોઈ જ ટેન્શન લેવાનું નથી. કોઈ પણ અસર લખવાની ભૂલાઈ ન જાય, ખાલી એટલી કાળજી લેવાની છે. કઈ અસર ક્યાં આવે છે એ આપણને બધી જ ખબર છે, બરોબર. પરંતુ આપણે રકમ કે વિગત ચૂકી જતા હોય ને, એટલે આપણો દાખલાનો જવાબ ન આવે. ઉતાવળો સેજે પણ નથી કરવાની, આપણી પાસે બહુ બધો ટાઈમ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે શાંતિથી એક એક અસરને આપણે આપીશું. તો અહીંયા જરાક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. નફા નુકસાન ખાતાથી આપણે શરૂ કરીએ તો ક્યાંથી શરૂ કરીએ? તો કે ભાઈ ઉધાર બસ્તી ગમે એક સાઈડથી શરૂ કરી દેવાનું. એવું જરૂરી નથી ઉધાર સાઈડથી ન કરવું. જમા સાઈડથી મોજ આવે તો જમા સાઈડથી કરી દેવું. પરંતુ જ્યાંથી શરૂ કરો તેની પહેલા એક બાજુનું બધું લઈ લેવાનું, પછી બીજી બાજુ જવાનું. એ પહેલા નહીં જવાનું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉધાર સાઈડથી ખરીદીથી શરૂ કરીએ. વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે. તો અહીંયા વેપાર ખાતામાં જઈએ, એની ઉપર હવાલા નંબર 6 છે. ખરીદી નોંધવાની બાકી છે, તો એમાં પ્લસ થઈ જશે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર વેપાર ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જમા બાજુ, નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ, નફા નુકસાન ફાળવણીની જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે કેટલા ભાગીદારો છે? તો કે આપણી પાસે ભાગીદારો છે 2. 2 ભાગીદારો આપણી પાસે હોય તો અહીંયા 2 ભાગીદારના નામ લખી દેવાના. કોણ કોણ ભાગીદાર છે? ધર્મ અને કર્મ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લઈ લઈશું ધર્મ અને એક લઈશું કર્મ. એક લઈશું ધર્મ અને એક લઈશું
કર્મ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધર્મ અને કર્મ બે ભાગીદારો લઈ લીધા છે, બરોબર. એક ખાનું વધારાનું આવી ગયું છે, પણ હવે આપણે બની ગયું છે તો એને રવા દઈશું, એનો કોઈ ઉપયોગ કરશું નહીં. રેડી? તો અહીંયા આગળ વાત કરીએ તો પાકું સરવૈયું આપણને આપી દીધું છે. અહીંયા આપણે બધાની વિગત રકમ લખી નાખી છે. તો વેપાર ખાતાની અંદર વાત કરીએ તો વેપાર ખાતામાં આપણે લખવાનું છે, શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ વેપાર ખાતામાં લખવાનું છે વેચેલ માલની પડતર બરાબર. વેચેલ માલની પડતર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલા રૂપિયા છે? તો કે 1,16,000 અને એમાં ખરીદી 800 રૂપિયા પ્લસ કરવાની છે. પ્લસ રકમ કરવાની છે તો આપણે અંદર પેલા ખાનામાં રકમ લખીએ 1,16,000 એમાં પ્લસ ન નોંધાયેલ ખરીદી કરીએ કેટલા રૂપિયા? 1,600 રૂપિયા કે 800 રૂપિયા. કેટલા છે? 800 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. ચાલો 800 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 800 રૂપિયા ખરીદી લખીએ. ફરી એકવાર કન્ફર્મ કરી લઈએ. ખરીદી 800 રૂપિયા નોંધવાની બાકી છે. તો આ બંનેનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીને 12 લઈ જઈશું. 1,16,800 રૂપિયા થશે. હવે વિદ્યાર્થી મિત્રો એક અસર અહીંયા હવાલાની આપી છે એટલે હવાલાની બીજી અસર આપણે આપવી પડે. તો બીજી અસર આપવા માટે આપણે ક્યાં જઈશું? તો કે બીજી અસર આની પાસે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. તો પાકા સરવૈયાની અંદર જઈએ, અહીંયા મૂડી માટેની થોડીક જગ્યા મૂકી દઈએ. ધર્મ અને કર્મની મૂડી લખવા માટે જગ્યા મૂક્યા પછી આપણે લખી દઈએ ન નોંધાયેલ ખરીદી. એટલે કેટલા રૂપિયા? 800 રૂપિયા. આપણે ખરેખર લેણદારોમાં પ્લસ કરવી પડે, પણ લેણદારો આપણી પાસે આપેલા નથી એટલે આપણે ડાયરેક્ટ લખી દઈશું. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે વાત કરીએ આપણે કોની? તો કે ભાઈ ખરીદી પછી શબ્દ આપેલો છે ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા એટલે ભાડું. ઓફિસ ખર્ચની અંદર આપણે લીધું છે એટલે હવાલા નંબર 3 કર્યો છે. તો ઓફિસ ખર્ચા આપણે લખશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એક લીટી મૂકી દેવી, નકર આપણે દુઃખી થશું, કેમ કે નફો કે નુકસાન લખવું પડશે. ઓફિસ ખર્ચા આપણને આપેલા છે કેટલા રૂપિયા? તો કે ઓફિસ ખર્ચા આપ્યા છે 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા પ્લસ એની અંદર આપણે ભાડું કરશું. ભાડું અગાઉથી ચૂકવેલું. અગાઉથી ચૂકવેલું છે વિદ્યાર્થી મિત્રો કે ચૂકવવાનું બાકી છે? તો કે ભાડું અગાઉથી ચૂકવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલું ભાડું હોય તો એ શું થઈ જાય? બાદ થઈ જાય. તો પ્લસ કરવાનું થશે નહીં. તો બાદ કરીશું આપણે અગાઉથી ચૂકવેલ ભાડું બાદ. કેટલા રૂપિયા હતું ભાડું? તો કે અગાઉથી ચૂકવેલું ભાડું હતું આપણી પાસે 200 રૂપિયા. 200 રૂપિયાની અંદર એ બાદ કરીએ તો 200 રૂપિયા બાદ કરતા 20,000 માંથી 200 જાય તો 19,800 રૂપિયા વધે. અગાઉથી ચૂકવેલું ભાડું એ ની બીજી અસર આપણે આપીએ તો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આપણે આપવાની થાય. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આપણે લખીએ અગાઉથી ચૂકવેલ ભાડું 200 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ અહીંયા વેચાણ ખર્ચા 16,000, નાણાકીય ખર્ચા 4,000 અને પરચુરણ ખર્ચા 4,000. કોઈ હવાલો નથી એટલે ત્રણેય ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેઠે બેઠા લખી દઈએ. વેચાણ, નાણાકીય અને પરચુરણ. વેચાણ, નાણાકીય અને પરચુરણ. વેચાણ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેચાણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને પરચુરણ ખર્ચા. તો વેચાણ ખર્ચા આપણી પાસે હતા 16,000, નાણાકીય ખર્ચા હતા 4,000 અને પરચુરણ ખર્ચા હતા 4,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આગળ તો ભાઈ એની અંદર પાકા સરવૈયામાં કે ક્યાંય જવાની જરૂર નથી. તો અહીંયા નફો આપણે ધ્યાનમાં લેવાનો નથી. હવે લઈએ ભાઈ ઉધાર સાઈડ પૂરી થઈ ગઈ. જમા સાઈડ વેચાણ લખીએ વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ ઉપર કોઈ હવાલો છે
હા, તો કે વેચાણનો સરવાળો 2000 રૂપિયા ઓછો ગણાયો, એટલે અહીંથી ઉપલક ખાતું આપણું નીકળી જવાનું છે અને સરવાળો 2000 પ્લસ થવાનો છે. તો વેચાણ આપણે લખીએ વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ છે 1,96,000. વેપાર ખાતાની જમા બાજુ વેચાણ 96,000, 1,96,000 પ્લસ ભૂલ થી અથવા ભૂલ સુધારણા ઉપલક ખાતું કેટલા રૂપિયા? 2000 રૂપિયા. તો અહીંયા આવ્યો 1,98,000 રૂપિયા સરવાળો. 1,96,000 પ્લસ 2000 એટલે 1,98,000 ને ઉપલક ખાતું જે આપણું હતું પાકા સરવૈયામાં, એમાંથી આપણે સુધારીને ક્યાં લઈ આવ્યા? તો કે વેપાર ખાતાની જમા બાજુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ. એટલે અહીંયા પરચુરણ આવકો ઉપર કોઈ હવાલો છે નહીં. તો અહીંયા આવકોની અંદર આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર આવકો લખવા જવી પડશે. નફા નુકસાન ખાતાની જમા બાજુ એક લીટી મૂકી દેવાની, નકર આપણે દુઃખી થઈએ. ચાલો, પરચુરણ ખર્ચા, પરચુરણ આવકો. પરચુરણ આવકો કેટલા રૂપિયા હતી વિદ્યાર્થી મિત્રો? તો કે પરચુરણ આવક હતી 2000 રૂપિયા. ચાલો, ત્યાર પછી આગળ વધીએ એટલે આપણને નફા નુકસાન ખાતું પૂર્ણ થઈ ગયું. હવે આપણે વયા જઈએ પાકા સરવૈયામાં. તો ધર્મ અને કર્મની પહેલા મૂડી લઈએ, પછી લઈએ ઉપાડ. મૂડી 40,000 અને 30,000. મૂડી 40,000 અને 30,000. તો મૂડી 40 અને 30 લઈએ તો મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા તરીકે 40,000 અને 30,000. ચાલો, પછી આપણે લખીએ ઉપાડ. ઉપાડ લખાય ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ કેટલા રૂપિયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઉપાડ આપણને આપેલો છે 12,000 અને 6,000. અને મૂડી ઉપર હવાલો પણ છે એક. મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું. ચાલો, ઉપાડ પહેલા લખી દઈએ 12,000 અને 6,000. મૂડી ઉપર હવાલો છે એટલે અહીંયા લખીએ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ આપણે ગણવાનું છે 5% લેખે. તો 40,000 ના 5% કરો તો 2,000 રૂપિયા, અને 30,000 ના 5% કરો તો 1,500 રૂપિયા. મૂડી પર વ્યાજની એક અસર જ્યાં મૂડી લખીએ ત્યાં આપવાની, અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આપવાનું. એક લીટી મૂકીને લખવાનું મૂડી પર વ્યાજ. ધર્મ અને કર્મ. ધર્મના આવશે 2,000 રૂપિયા અને કર્મના આવશે 1,500 રૂપિયા. ટોટલ આવશે 3,500 રૂપિયા. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. મૂડીની વાત થઈ ગઈ, ત્યાર પછી ઉપાડની પણ વાત થઈ ગઈ. ત્યાર પછી આવ્યા દેવા લખાય પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ 8,000 રૂપિયા. ઉપલક ખાતું ધ્યાનમાં લેવાનું નથી. તો અહીંયા દેવા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ દેવા 8,000 રૂપિયા. હાલો, દેવા લખ્યા પછી આપણે આગળ વાત કરીએ એટલે શું આવશે? તો કે ભાઈ ત્યાર પછી આવશે બિન ચાલુ મિલકતો દ્રશ્ય, એટલે કે મિલકતોમાં સ્થિર મિલકતો કેટલી આપેલી છે? તો કે ભાઈ 60. દ્રશ્ય બિનચાલુ મિલકતો દ્રશ્ય અહીંયા લગભગ અહીંયા રકમ આપણે બાય મિસ્ટેક ફોલ્ડિંગ ની અંદર આવેલી હશે. તો અહીંયા 60,000 પ્લસ 12,000 પ્લસ 28,000. તો વિદ્યાર્થી મિત્રો બિનચાલુ મિલકત દ્રશ્યની અંદર કોઈ છે નહીં. ચાલો, એટલે જગ્યા થોડીક હતી એટલે મને એમ થયું કે કંઈક થોડીક જાજી આપણે રકમ મિસ્ટેક થઈ છે, પણ નથી પ્રોબ્લેમ. ચાલો, મિલકતો સ્થિર મિલકતો 60,000 રૂપિયા. તો 60,000 રૂપિયા જે છે એની ઉપર આપણે શું ગણવાનો છે? ઘસારો.
ઘસારો આપણે ગણીએ અહીંયા ઘસારો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10% લેખે ઘસારો ગણીએ તો એ ઘસારો 10% લેખે આપણે ગણવાનો થશે. પહેલા તો મિલકત લેણામાં આપણે વયું જવાનું થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લખીએ હું સ્થિર મિલકતો. સ્થિર મિલકતો આપણી પાસે છે 60,000 રૂપિયા. ઘસારો ગણવો છે એટલે આપણે રકમ અંદર રાખી છે માઇનસ ઘસારો. 10% લેખે ગણીએ એટલે 6,000 રૂપિયા ઘસારો આવશે. ઘસારો આવશે એટલે એ બાદ થઈ જાય એટલે આપણી પાસે વધશે 54,000 રૂપિયા. અને ઘસારાની આપણે અસર આપવા જવાની થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતું ભાઈ અહીંયા આપણને આપેલું છે નફા નુકસાનની ઉધાર બાજુ લખીએ ઘસારો. તો કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ ઘસારો ગણ્યા પછી રોકાણો 12,000 રૂપિયા. એની પણ હવાલો છે. રોકાણો પર 400 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. તો રોકાણોમાં પ્લસ થશે. રોકાણો મિલકત લેણામાં લખવાના થાય. તો રોકાણો 12,000 રૂપિયા અંદર લખીએ પ્લસ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા હતું? 400 એટલે થયું 12,400. તો વિદ્યાર્થી મિત્રો 400 રૂપિયા ને રોકાણોનું વ્યાજ આપણી માટે આવક થાય. નફા નુકસાન ખાતામાં આપણે લખવું પડશે જમા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 400 રૂપિયા. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો રોકાણો પર વ્યાજ 400 રૂપિયા આવી ગયું. રોકાણો 12,000 આવી ગયું. હવે આવ્યું ચાલુ મિલકતો દેવાદાર સહિત 28,000 રૂપિયા. તો અહીંયા મિલકત લેણામાં આપણે જવું જોઈએ. ત્યાં દેવાદારો આપણે લખીએ ચાલુ મિલકત દેવાદારો ચાલુ મિલકત 28,000. હવાલો છે એની ઉપર ઘાલખાદ અનામત ગણવાનો છે. તો ઘાલખાદ અનામત હવાલાનું થશે એ બાદ થશે ઘાલખાદ અનામત હવાલા. કેટલા રૂપિયા છે ઘાલખાદ અનામત હવાલા? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જરા જોઈ લઈએ. ઘાલખાદ અનામત હવાલા રાખવાનો છે 600 રૂપિયા. તો 600 રૂપિયા ઘાલખાદ અનામત હવાલા આપણે રાખીએ તો વિદ્યાર્થી મિત્રો એમાંથી બાદ કરીએ 600 રૂપિયા. તો 600 રૂપિયા બાદ કરતા આવશે 27,400. તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે ભાઈ આની આપણે બીજી અસર આપવા જવાની થાય તો બીજી અસર નફા નુકસાન ખાતાની અંદર અપાય. તો નફા નુકસાન ખાતામાં ઓલું આપણું આખું કોષ્ટક બને પણ અહીંયા માત્ર ઘાલખાદ અનામત જ આપેલી છે બરાબર. એ પણ હવાલાની આપણે પ્લસ કરીએ કેમ કે ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની ત્રણેય રકમનો સરવાળો થાય ને એમાંથી માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ જ થાય એટલે આપણે ડાયરેક્ટ મૂકી દેવું કેમ કે આપણી પાસે આગળની કોઈ વિગત કે પાછળની વિગત છે નહીં. તો 600 રૂપિયા અહીંયા આપણે લખી દઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ એટલે આપણા લગભગ બંને કોષ્ટકની જે કાંઈ અસરો હતી એ બધી અસરો આપણે એક પછી એક બહુ શાંતિપૂર્વક લઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે હવાલો સાથે સાથે આપણે જ્યાં આવતો હતો ત્યાં આપણે એની અસરો આપતા ગયા. મૂડી પર વ્યાજ તો એકવાર ચેક કરી લઈએ કઈ બાકી નહીં થઈ જતું ને. મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું. સ્થિર મિલકતો પર ઘસારો ગણી નાખો. ભાડું આવી ગયું છે આપણું. ત્યાર પછી રોકાણોનું વ્યાજ પણ આવી ગયું છે. ઘાલખાદ અનામત પણ આવી ગઈ છે. વેચાણનો સરવાળો પણ આવી ગયો છે. ખરીદી પણ આવી ગઈ છે. ઓલમોસ્ટ આપણે બધી જ વસ્તુ બરોબર જે અસરો આપવાની હતી એની અસરો આપણે બધી જ જગ્યાએ આપી દીધી છે. હવે આપણે ખાતા બંધ કરવાનો સમય આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા બંધ કરશું વેપાર ખાતું. વેપાર ખાતું બંધ કરશું તો અહીંયા વેપાર ખાતું બંધ કરીએ તો વેપાર ખાતું બંધ કરતા અહીંયા આપણે લાઇનિંગ બનાવી દઈએ. તો લાઇનિંગ બનાવીએ તો અહીંયા આપણે સરવાળો લઈએ 1,98,000. 1,98,000 રૂપિયા વેપાર ખાતાનો સરવાળો આવી ગયો 1,98,000. આ બાજુ 1,98,000 રૂપિયા લઈ લઈએ.
1,98,000 રૂપિયા માઇનસ 1,16,800 બાદ કરો એટલે આપણે આવ્યો 81,200, જેને કહેવાય છે સુધારેલો કાચો નફો. કાચો નફો આપણે લઈ જઈશું નફા નુકસાન ખાતાની જમા બાજુ. સુધારેલો કાચો નફો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે સુધારેલો વાર્ષિક હિસાબ બનાવીએ છીએ, તો અહીંયા સુધારેલો વાર્ષિક હિસાબ બનાવતા હોઈએ તો આગળ સુધારેલો નફો, કેમ કે જૂનો નફો હતો એ નફો બાદ કરી અને પછી આપણે નવો નફો લઈ આવ્યા ગણતરી કરીને વાર્ષિક હિસાબ સુધારીને. એટલે તો અહીંયા 81,200 રૂપિયા પ્લસ 2,000 પ્લસ 400, તો આ બાજુ થાય છે 83,600 રૂપિયા. આ બાજુ 83,600 થાય છે. તો કે રકમ જોતા મને એવું લાગે છે કે 83,600 એ પહોંચી શકે તેમ નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 83,600 જમા સાઈડનો વધારે લઈ લઈશું. 83,600 એ ઉધાર સાઈડ લઈ આવીએ. 83,600 એમાંથી ઉધાર સાઈડની રકમો બાદ કરતા જઈએ. 19,800 માઇનસ 16,000 માઇનસ 4,000 માઇનસ 4,000, ચાલો પછી 6,000 ને 600, 33,200 રૂપિયા. તો 33,200 રૂપિયા જે નફો આવ્યો બરાબર, એને કહીશું સુધારેલો ચોખ્ખો નફો. કન્ફર્મેશન કરી લેવાનું એકવાર ફરીથી. 8,83,600 માઇનસ, જેથી કરીને આગળ જતા આપણને પ્રોબ્લેમ ન આવે. તો અહીંયા 16,000 8 6 ને 600, હાલો 33,200 આગળ જતા 33,200 ને આપણે લખીએ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો સુધારેલો ચોખ્ખો નફો 33,200. તો 33,200 નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ. નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ એટલે 33,200 33,200. વિદ્યાર્થી મિત્રો એમાંથી માઇનસ 33,200 માંથી માઇનસ 3500 બાદ કરતા 29,700 રૂપિયા નફો આપણને મળ્યો. એને કહેવાય વહેંચણી પાત્ર નફો. ધર્મ અને કર્મ વચ્ચે વહેંચણી કરવી છે, પણ ધર્મ અને કર્મ વચ્ચે વહેંચણી કેવા પ્રમાણમાં કરવાની છે? તો કે ભાઈ નફા નુકસાન ખાતામાં આપણે પહેલા જોયું હતું 228 ને 152. ચાલો વિદ્યાર્થી મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી. 228 જેમ 152 ના પ્રમાણમાં, બરાબર. તો આ બેનું પ્રમાણનો ટોટલ 228 પ્લસ 152, 380 ભાગાકાર 380 વડે કરવાનો, બરાબર. ટોટલ કેટલો થયો? 380 વડે ભાંગતા કોને? તો કે ભાઈ 29,700 ગુણ્યા 228 ભાગ્યા 380, તો 17,820 માઇનસ સીધું કરી દેવાનું. 29,700 11,880. ચાલો આ આપણો નફો આવી ગયો. સુધારેલો નફો લખી જાઓ નફા નુકસાન ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. વેચણી પાત્ર નફો 17,820 અને 11,880. ચાલો વિદ્યાર્થી મિત્રો ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ. ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ એટલે અહીંયા 40,000 પ્લસ 2,000 પ્લસ 17,820 એટલે આવ્યા 59,820. ને વિદ્યાર્થી મિત્રો 30,000 પ્લસ 1,500 પ્લસ 11,880 એટલે અહીંયા આવ્યા 43,380. આ બાજુ લઈ લઈએ. 43,380
43,380 અને 59,820. ઉપરની રકમ માઇનસ કરી દઈએ. 43,380 માંથી 6,000 માઇનસ તો આવ્યા 37,380. તો વિદ્યાર્થી મિત્રો આ આખરની મૂડી થઈ. હજી એક ધર્મની બાકી છે. 59,820 માઇનસ 12,000 તો અહીંયા આવ્યા 47,820. તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આખરની મૂડી આપણને જે મળી એ આખરની મૂડીને આપણે લખીશું પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ 37,380. ચાલો અહીંયા 37,380 અને 47,820 બંનેને પાકા સરવૈયાની મિલકત મૂડી દેવા બાજુ લઈ જઈએ. મૂડી દેવા બાજુ લઈ જઈએ તો ધર્મ અને કર્મની મૂડી લખીએ. કેટલી? તો કે 47,820 ને 47,820 અને 37,380. 37,380 બંનેનો ટોટલ આપી દઈએ. 47,820 પ્લસ 37,380 85,200. ચાલો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાનો સરવાળો આપણે આપવાનો છે અને કોમેન્ટ બોક્સની અંદર લખવાનો પણ છે. આપણે તો અહીંયા કરવાના છીએ. કોમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલો આવ્યો. આપણે તો લખવાના જ છીએ અહીંયા, પણ મને ખબર પડે કે દાખલાના અંત સુધી કયા કયા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને દાખલો કેટલી સરળતાથી તે સમજ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 94,000 રૂપિયા ટોટલ થશે. તો અહીંયા આપણે લઈએ 200 પ્લસ 54,000 પ્લસ 12,400 પ્લસ 27,400 તો 94,000. બે બાજુ સરવાળો સરખો પાકા સરવૈયાનો આવવો જોઈએ. બે બાજુ વિદ્યાર્થી સરખો સરવાળો આવે તો જ આપણો વાર્ષિક હિસાબનો જવાબ સાચો છે એવું સાબિત થાય. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે 47 નંબરનો દાખલો પૂરો કરીએ. આગળ આપણે જોઈએ તો અહીંયા 2025ની બોર્ડની એક્ઝામ જે છે એ બોર્ડની એક્ઝામમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય અને બધા જ વિદ્યાર્થીનું સારું પરિણામ પ્રાપ્ત થાય એની માટે અમે હર હંમેશ મહેનત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર એક આઈએમપી બેચની રચના પણ કરવામાં આવી છે, જેની અંદર આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, પીડીએફ સ્વરૂપે મટીરિયલ અને ડાઉટ ક્લાસ. તમને કોઈ પણ નાના મૂળતત્વોને લઈને ડાઉટ હોય તો એના ક્લાસ પણ આપણે કરાવવાના છીએ અને વોટ્સએપ સપોર્ટ હર હંમેશ તમારી સાથે અમે રહેવાના છીએ અને આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આગળના વર્ષના પ્રશ્નપત્ર જે બોર્ડની પરીક્ષાની અંદર લેવાઈ ગયા છે એ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ આપણે કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ દાખલા નંબર નેક્સ્ટ 48. 31/3/2023 ના રોજ ધ્રુવા પ્લાસ્ટિક લિમિટેડનું કાચું સરવૈયું આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કંપનીનો વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે. કંપનીનો વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કહીને કાચું સરવૈયું આપ્યું હોય ને એટલે વિદ્યાર્થી મિત્રો આપણે નફા નુકસાન પત્રક અને પાકા સરવૈયાનું પત્રક બંને બનાવવું પડશે. બંને આપણે બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંઈ માહિતી આપણને આપી છે ને એ માહિતીને પહેલા તો આપણે જોઈ લેવાની, ચેક કરી લેવાની કે નફા નુકસાન પત્રકમાં કઈ વિગતો આવશે અને પાકા સરવૈયામાં કઈ આવશે. જે વિગત તો નફા નુકસાનમાં હોય એ નફા નુકસાનના પત્રકમાં અને પાકા સરવૈયામાં એ પાકા સરવૈયાના પત્રકમાં બેમાં લખવાની થાય. પણ વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનની આપણી પાસે 9 વિગતો છે અને પાકા સરવૈયાની આપણી પાસે 20 વિગતો છે. પહેલા તો એ મગજની અંદર આપણી ક્લિયર હોવી જોઈએ, તો આપણે આ વિગતો ક્યાં આવશે ને એ આપણે દર્શાવી શકશું. માલ સામગ્રી તો કે એ મિલકતોની અંદર આવશે.
એટલે કે પાકા સરવૈયામાં. ચાલુ મિલકતોની અંદર માલ સામગ્રી આવે. કાયમી મિલકત દ્રશ્ય, તો આ પણ મિલકતોની અંદર આવશે. ચાલો, અહીંયા ઇક્વિટી શેર આપેલા છે એટલે શેર મૂડી, એટલે કે ભાઈ શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર શેર મૂડી આવશે. વેચાણ એટલે કામગીરીમાંથી ઉપજ. ત્યાર પછી અન્ય ઉપજો, તો કે અન્ય ઉપજો આપણે નફા નુકસાન પત્રકની અંદર આવશે. ચાલો, તો અહીંયા કર્મચારી લાભના ખર્ચા એ પણ નફા નુકસાન પત્રકમાં આવશે. એટલે આ ત્રણેય વિગતો નફા નુકસાન પત્રકની. ચાલો, લાંબા ગાળાના ઉછીના નાણાં, તો કે ભાઈ એ પણ પાકા સરવૈયામાં આવશે, દેવા બાજુ. ચાલો, નાણાકીય પડતર, વેપારી દેવા, તો આ ભાઈ નફા નુકસાન ખાતામાં. વેપારી દેવા, તો કે દેવાની અંદર. હાલો, વેપારી લેણા, તો કે મિલકતોમાં. રોકડ શિલ્લક, તો કે મિલકતોમાં. ઘસારો, તો કે ભાઈ નફા નુકસાન ખાતામાં. વેચેલ માલની પડતર નફા નુકસાન ખાતામાં. બિનચાલુ રોકાણો મિલકતોમાં. જો વિદ્યાર્થી મિત્રો, છૂટું પાડી દીધું બધું, બરાબર. કઈ વિગત ક્યાં આવશે એ આપણે લખી નાખીએ. હવે આપણે કરવેરાની જોગવાઈ કરવાની છે. નહીં તો નફા નુકસાન પત્રક બનાવશું, એની અંદર જે કાંઈ નફો આવે એની ઉપર કરવેરાની જોગવાઈ કરવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કંપની ધારા પરિશિષ્ટ 2013 પરિશિષ્ટ 3 મુજબ કંપનીનો વાર્ષિક હિસાબ બનાવવાનો છે. તો એની અંદર નફા નુકસાન પત્રક પહેલા આપણે બનાવીએ. નફા નુકસાન પત્રક આપણને અહીંયા બનાવવાનું કહે, તો આપણે નફા નુકસાનનું પત્રક કેવી રીતે બનાવીએ? તો પહેલા આપણે લખાય કામગીરીમાંથી ઉપજ. કામગીરીમાંથી ઉપજ. બીજું આપણું આવે વેચાણ. કામગીરી ઉપજ, એમાં વેચાણ આવી જાય. પછી અન્ય ઉપજોની અંદર આપણને આપેલું હોય તે આપણે લખવાનું. એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળે કુલ ઉપજો અથવા કુલ આવકો. કુલ ઉપજો, આ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ઉપજ મળે. અને વિદ્યાર્થી મિત્રો, આપણું ત્રીજું આવે ખર્ચાઓ. ખર્ચાઓ આપણી પાસે અલગ અલગ 7 પ્રકારના છે. 2 વિગત આ થઈ ગઈ, 7 પ્રકારના ખર્ચાઓ, એટલે ટોટલ 9 વિગત આપણી થાય. એમાં આપણે પહેલા લઈએ વપરાયેલ માલની પડતર, એટલે કે ખરીદી. બીજો આવે સ્ટોકમાં ફેરફાર. ત્રીજો આવે પ્રત્યક્ષ ખર્ચા. ચોથું આવે કર્મચારી લાભના ખર્ચા. પાંચમું નાણાકીય પડતર. છઠ્ઠું આવે ઘસારો અને માંડી વાળેલ રકમો. સાતમું આવે અન્ય ખર્ચા. ચાલો, આ ખર્ચાઓનો કુલ સરવાળો એટલે થઈ જાય કુલ ખર્ચાઓ. વિદ્યાર્થી મિત્રો, આ વિગત આપણે નફા નુકસાન પત્રક બનાવવા માટે આ તમારી પાસે ઓલરેડી તમારા મગજની અંદર છપાયેલી હોવી જોઈએ. તો અહીંયા કુલ ઉપજોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીએ એટલે આપણને મળશે આવક વેરા, અને બાદ કરવાના છે. બાદ આ ઉમેરો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ઉમેરો ને આ બાદ. આવક આ લખ્યું છે આપણે ખાલી, બરાબર. ચાલો, આવક વેરા પહેલાનો નફો અથવા કરવેરા પહેલાનો નફો લખી શકાય. એ કુલ ઉપજોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરશું. અહીંયા કુલ ઉપજો અને કુલ ખર્ચાઓ બાદ કરશું એટલે આપણને મળશે આવક વેરા પહેલાનો નફો, ને એમાંથી આપણે કરવાનું કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ બાદ કરીએ એટલે આપણને મળે આવક વેરા પછીનો
નફો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આવકવેરા પછીનો નફો આવે એમાંથી બાદ કરશું એટલે આપણું નફા નુકસાન પત્રક કમ્પ્લીટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ જરાક નફા નુકસાન પત્રકની વિગતોની અંદર શું શું આપેલું છે તે. તો વિદ્યાર્થી મિત્રો પાકું સરવૈયું પછી આપણે જરાક જોઈએ. અહીંયા નફા નુકસાનની પત્રકમાં વિગતો આપી. વેચાણ આપણને આપેલું છે 3,75,75,000 એ લખવાનું. અન્ય ઉપજ લખવાની. તો વેચાણ આપણે લખી દઈએ 3,75,000 વેચાણ 3,75,000. ત્યાર પછી અન્ય ઉપજોની પણ આપણી વાત થઈ હતી. અન્ય ઉપજો તો કે ભાઈ અન્ય ઉપજો કેટલી છે 10,000. અન્ય ઉપજો લઈ લઈએ 10,000. ટોટલ કરો એટલે 3,85,000. હાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા કર્મચારી લાભના ખર્ચાઓ આપણને આપ્યા છે 65,000. નાણાકીય પડતર આપી 8,750. કર્મચારી લાભના ખર્ચા 65,000. કર્મચારી લાભના ખર્ચા 65,000 નાણાકીય પડતર આપણને આપી 8,750. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર ચેક કરી લઈએ. કર્મચારી લાભના ખર્ચા 65,000 અને નાણાકીય પડતર 8,750. ઘસારો આપણને આપ્યો 11,250 અને વપરાયેલ માલની વેચેલ માલની પડતર આપી 2 લાખ. તો અહીંયા ઘસારો 11,250 રૂપિયા લઈ લઈએ તો ઘસારો આપણને આપ્યો 11,250 અને વપરાયેલ માલની પડતર એટલે વેચેલ માલની પડતર થઈ ગયું. તો વેચેલ માલની પડતર આપણી પાસે છે 2 લાખ રૂપિયા. તો વેચેલ માલની પડતર આપણે અહીંયા લઈ લઈએ 2 લાખ રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નફા નુકસાનને લગતી લગભગ બધી જ વિગતો કવર અપ કરી લીધી છે બરાબર. એની સિવાયની બાકી વિગતો છે એ પાકા સરવૈયાની અંદર જશે. તો નફા નુકસાન ખાતું આપણે બંધ કરીએ. તો નફા નુકસાન ખાતું બંધ કરીએ તો સ્ટોકમાં ફેરફાર આપણી પાસે આવ્યો નથી. પ્રત્યક્ષ ખર્ચા પણ આવ્યા નથી. તો આપણે બાકીની જે રકમના ખર્ચાઓ છે એનો આપણે સરવાળો કરી આપીએ. સરવાળો કરી આપીએ તો અહીંયા આપણે થઈ જાય 2 લાખ પ્લસ 65,000 પ્લસ 8,750 પ્લસ 11,250. તો આપણો ટોટલ થયો 2,85,000. 2,85,000. તો 3,85,000 માંથી 2,85,000 જાય એટલે 1 લાખ રૂપિયા વધે. સામાન્ય રીતે આપણને ખબર પડી જાય પણ તોય છતાં વિદ્યાર્થી મિત્રો કેલ્સીનો ઉપયોગ આપણે કરી લઈએ કે ભાઈ 1 લાખ રૂપિયા આપણી પાસે આવકવેરા પહેલાનો નફો આવ્યો. એમાં આપણે કરવેરાની જોગવાઈ આપણને કેટલી કીધી 40,000 રૂપિયા કીધી. તો કરવેરાની જોગવાઈ 40,000 રૂપિયા આપણે મૂકી દઈએ તો આપણો નફો આવ્યો 60,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો કરવેરાની જોગવાઈ અને આવકવેરા પછીનો નફો બંનેને આપણે લખવા જવાનું થશે. ક્યાં? તો કે પાકા સરવૈયાની અંદર અનામત અને વધારાની અંદર નફા નુકસાનનો વધારો એટલે કે આવકવેરા પછીનો નફો ત્યાં લખવો અને કરવેરાની જોગવાઈ પાકા સરવૈયાની અંદર બિનચાલુ જવાબદારીની અંદર ટૂંકા ગાળાની જોગવાઈમાં લખવું. તો હવે આપણે પાકું સરવૈયું બનાવીએ. નફા નુકસાન પત્રક આપણું બની ગયું છે. પાકું સરવૈયું બનાવીએ તો એની અંદર પહેલું આવશે ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી જવાબદારીની અંદર આવશે નંબર 1 શેર હોલ્ડર. આપણો પાર્ટ 1 શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં શેર મૂડી આવે અને અનામત અને વધારો આવે. બીજું આવે બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં. બીજું આવે અન્ય લાંબા ગાળાની જવાબદારી. ત્રીજું આવે
લાંબા ગાળાની જોગવાઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જેટલી વિગત આપી છે એને આપણે આખું કોષ્ટક જ લખીએ છીએ, બરોબર, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વિગત લખવામાં ભૂલ ન કરે. તો અહીંયા ચાલુ જવાબદારીની અંદર આવશે ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બીજું આવશે વેપારી દેવા, ત્રીજું આવશે અન્ય ચાલુ જવાબદારી, ને ચોથું આવશે ટૂંકા ગાળાની જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપશું ઇક્વિટી અને જવાબદારીનો કુલ ટોટલ. ચાલો વિદ્યાર્થી મિત્રો કુલ ટોટલ આપણે આપીશું ઇક્વિટી અને જવાબદારીનો. ચાલો ને આપણે બીજો આપણો પાર્ટ આવે મિલકતો. તમારે વિદ્યાર્થી મિત્રો આખા પેજમાં આખું પાકું સર્વે બનાવો છો, બરાબર, તો તમારે પેજ બદલાવાની જરૂર નથી. અહીંયા મારું પેજ ભરાઈ ગયું છે એટલે મેં પેજ ચેન્જ કર્યું છે, એટલે મેં વિગત નોંધ નંબર રકમ લખેલું છે. તમારે તો કન્ટિન્યુઅસલી નીચે કુલની નીચે જ તે મિલકતો વાળો પાર્ટ જવાનો છે, એટલે તમારે કોઈ ટેન્શન છે નહીં. ચાલો ત્યાર પછી મિલકતોની અંદર નંબર 1 બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની અંદર નંબર 1 કાયમી મિલકત, દ્રશ્ય અને અદ્રશ્ય. નંબર 2 બિનચાલુ રોકાણો. ચાલુ લખાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, બિનચાલુ રોકાણો. ત્રીજું લાંબા ગાળાની લોન અને ધિરાણ. ચોથું અન્ય બિનચાલુ મિલકતો. નંબર 2 ચાલુ મિલકતો. એમાં 6 અલગ અલગ આવશે. ચાલુ રોકાણો, બીજું માલ સામગ્રી, ત્રીજું વેપારી લેણા, ચોથું રોકડ અને રોકડ સમકક્ષ, પાંચમું ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને છઠ્ઠું અન્ય ચાલુ મિલકતો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું 20 વિગતો કમ્પ્લીટ સાથેનું પાકું સરવૈયું છે. તો અહીંયા આપણે મિલકતોનો કુલ આપીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણું પાકું સરવૈયું આખું કમ્પ્લીટ છે. આપણે નફા નુકસાન ખાતું બનાવી નાખ્યું છે. એમાં 2 વસ્તુ આવી. એક નફા નુકસાનનો વધારો, તો અહીંયા આપણે લખી દઈશું નફા નુકસાન પત્રક. વિદ્યાર્થી મિત્રો થોડુંક નોંધ નંબરમાં ગયું છે, તમારે એવું નથી કરવાનું, તમારે એક લીટી વધારાની મૂકવાની છે. કેટલા રૂપિયા આવ્યા હતા? તો કે 60,000 રૂપિયા અનામત અને વધારોની અંદર નફા નુકસાન પત્રકનો વધારો. નફા નુકસાન પત્રકનો વધારો આપણને 60,000 રૂપિયા મળેલો છે, ને એની સામે કરવેરાની જોગવાઈ આપણે કરેલી છે, બરોબર. કરવેરાની જોગવાઈ 40,000 રૂપિયા કરેલી છે. તો 40,000 રૂપિયા કરવેરાની જોગવાઈ હું અહીંયા મૂકી દઈશ.
ટૂંકા ગાળાની જોગવાઈ થઈ ગઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન પત્રક ખાતું જે બનાવ્યું છે એ નફા નુકસાન પત્રકની 2 અસરો પાકા સરવૈયામાં લઈ જવાની છે, એ આપણે લઈ ગયા છીએ. એની સિવાય બાકીની અસરો જે આમાં આપેલી છે, તો કે કાયમ માલ સામગ્રી, તો માલ સામગ્રી આપણે પાકા સરવૈયામાં જ્યાં લખ્યું હતું ત્યાં, અને કાયમી મિલકતો દ્રશ્ય, તો કે 55,000 અને 4 લાખ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાકું સરવૈયો જે આપ્યું છે એમાં કાયમી મિલકતો દ્રશ્ય, તો કે કાયમી મિલકતો દ્રશ્યની અંદર 4 લાખ રૂપિયા, માલ સામગ્રીની અંદર 55,000 રૂપિયા. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરી લઈએ. કાયમી મિલકત દ્રશ્યમાં 4 લાખ રૂપિયા અને માલ સામગ્રીની અંદર 55,000 રૂપિયા. ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો તેવા, એટલે શેર મૂડીમાં 2,50,000. તો શેર મૂડીમાં આપણે જઈએ પાકા સરવૈયાની અંદર શેર મૂડી, અહીંયા લખવાનું ઇક્વિટી શેર. કેટલા રૂપિયા હતા વિદ્યાર્થી મિત્રો? એકવાર ફરીથી ચેક કરી લઈએ. તો કે આપણી પાસે હતા ઇક્વિટી શેરના 2,50,000 રૂપિયા. ચાલો 2,50,000 રૂપિયા આપણે લઈ લઈએ. 2,50,000 રૂપિયા. ચાલો ત્યાર પછી અહીંયા આગળ વધીએ એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં 1,75,000 રૂપિયા અને વ્યાપારી દેવા 50,000 રૂપિયા. તો અહીંયા લાંબા ગાળાના ઉછીના નાણાં અને વ્યાપારી દેવા, લાંબા ગાળાના ઉછીના નાણાં 1,75,000 અને વ્યાપારી દેવા, લાંબા ગાળાના નાણાં 1,75,000, વ્યાપારી દેવા 50,000. તો વ્યાપારી દેવા 50,000 રૂપિયા લઈ લઈએ. વ્યાપારી દેવા 50,000 રૂપિયા. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો આપણી પાસે રોકડ અને રોકડ વ્યાપારી લેણા, વ્યાપારી લેણા આપણી પાસે કેટલા છે? 20,000. અને રોકડ અને રોકડ સમકક્ષ બેંક શિલ્લક એટલે 30,000. તો વ્યાપારી લેણા અને રોકડ 20 ને 30, વ્યાપારી લેણા 20,000 અને રોકડ આપણી પાસે 30,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હવે પાછી આપણે આગળ વાત કરીએ તો વ્યાપારી લેણા 20,000 અને રોકડ 30,000. ઘસારો આવી ગયું, વેચેલ માલની પડતર પણ આવી ગયું. બિન ચાલુ રોકાણો 70,000. તો બિન ચાલુ રોકાણો લખવા માટે આપણે જવું પડશે. બિન ચાલુ રોકાણો 70,000. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ આપણે. ભાઈ માલ સામગ્રી આવી ગયું, દ્રશ્ય મિલકતો આવી ગયું, ઇક્વિટી શેર આવી ગયું, લાંબા ગાળાના ઉછીના નાણાં આવી ગયું, વેપારી દેવા આવી ગયું, વેપારી લેણા આવી ગયું, રોકડ શિલ્લક આવી ગયું, બિન ચાલુ રોકાણો આવી ગયું. એટલે પાકા સરવૈયાની વિગત થઈ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. આપણે જરા ચેક કરી લઈએ. 8 ને 2 વિગત નફા નુકસાન ખાતું બંધ કર્યું તેની. તો વિદ્યાર્થી મિત્રો ચેક કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 8 વિગતો નફા નુકસાન કાચા સરવૈયાની હતી, 2 વિગતો નફા નુકસાન બંધ કર્યું. ઓકે ડન. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રકમો બહાર લેતા જઈએ. તો કે શેર હોલ્ડર્સના ભંડોળો બહાર કેટલા આવશે? 2,50,000 પ્લસ 60,000, 3,10,000, 3,10,000. પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો 3,10,000. ફરીથી લખું તો બધું જ કાઢી નાખીએ આપણે. 3,10,000. હાલો વિદ્યાર્થી મિત્રો, અન્ય જવાબદારી કે નથી તો 1,75,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ નથી તો બંનેના 50, 40, 90. ત્રણેયનું ટોટલ આપી દઈએ. 3,10,000 પ્લસ 1,75,000 પ્લસ 90,000, 5,75,000. વિદ્યાર્થી મિત્રો તમારે પણ કોમેન્ટ બોક્સની અંદર
ટોટલ લખવો, જેથી કરીને ખબર પડે કે આખો વિડીયો આપણે સંપૂર્ણપણે અને સારી રીતે જોઈએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લઈ જઈશું બિન ચાલુ મિલકતોનું ટોટલ 4 + 70 એટલે 4,70,000. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ બાર લઈ જઈએ. ચાલુ રોકાણો પણ નથી આપણી પાસે. ચાલો તો 55,000 + 20,000 + 30,000 એટલે 1,05,000. તો અહીંયા +4,70,000 5,75,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો, ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો અને મિલકતોનો સરવાળો બંને સેમ આવી ગયો છે. એટલે એનો મતલબ એવો છે કે આપણો વાર્ષિક હિસાબ કમ્પ્લીટ છે. વિદ્યાર્થી મિત્રો સહેલામાં સહેલો વાર્ષિક હિસાબ છે, તો એ વાર્ષિક હિસાબ 11 ગુણ આપણા જતા ન રહે એની ખાસ કાળજી આપણે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે વિડીયોને અંત તરફ લઈ જતા નામાના મૂળ તત્વોને લઈને તમને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અમારી ઓશિયન કોચિંગ ક્લાસીસ ચેનલનો સંપર્ક કરજો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત લેતા આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. ફરી એકવાર તમને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ સાથે. થેન્ક યુ.